નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મારી YouTube ચેનલ ઇંગ્લિશ એજ્યુકેશન પોઈન્ટમાં તમારું સ્વાગત છે. અને આજનો આપણે ટોપિક લઈ રહ્યા છે ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ, સાદો ભૂતકાળ, જે ધોરણ 5 થી IMP છે અને ધોરણમાં આવે છે અને 11 12 માં પણ ખૂબ વિશિષ્ટ સ્વરૂપે આવી શકે છે. જોઈએ છે ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ, સાદો ભૂતકાળ કેવી ઘટનામાં આવી શકે છે. તો કોઈ ઘટના છે ભૂતકાળમાં થઈ ગઈ છે અથવા તો કોઈ ઘટના પૂરી થઈ ગઈ છે, તો એ દર્શાવવા માટે સાદો ભૂતકાળ વાપરવામાં આવે છે. સાદા ભૂતકાળને છે એ ધોરણ 9 10 11 12 માટે વાત કરીએ તો સાદા ભૂતકાળના વાક્યોને ફંક્શનમાં કહેવાય છે ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ. ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ. હવે શું આવે છે આમાં? તો કે અહીંયા આવે છે કર્તા સાથે ક્રિયાપદનું ભૂતકાળ રૂપ. એટલે કે જ્યારે આપણે એનો હકાર વાક્ય બનાવીએ તો હકાર વાક્યમાં આવે છે ક્રિયાપદનું ભૂતકાળ રૂપ, જેને આપણે કહીએ છીએ V2. તો સાદા ભૂતકાળના હકાર વાક્યમાં કર્તા સાથે ક્રિયાપદનું ભૂતકાળ રૂપ લેવામાં આવે છે. હવે ક્રિયાપદના ભૂતકાળના રૂપો છે બે પ્રકારના છે. એક છે અનિયમિત અને બીજું છે નિયમિત. જે નિયમિત છે એના અંતે ડી કે ઈ આવો પ્રત્યય મૂકી દઈએ આપણે એટલે એનો ભૂતકાળ બની જાય છે. અને જે અનિયમિત છે આને આપણે યાદ રાખવા પડે છે. જેમ કે એક્ઝામ્પલ લઈએ આપણે, ગો હોય તો ગો નું વેન્ટ થાય, પછી કેચ છે તો કેચ નું કોટ થાય, મેક છે તો મેક નું મેડ થાય. હવે જો પહેલા આપણને અનિયમિત ક્રિયાપદો બધા આવડતા હશે તો જ આપણને નિયમિત ક્રિયાપદો છે એના નિયમો આવડશે. કારણ કે આપણને સમજાય કે આ ક્રિયાપદ નિયમિત છે કે અનિયમિત, પછી જ આપણે છે એમાં નિયમ એપ્લાય કરી શકશું. એટલે ખાસ તમારે પહેલા છે અનિયમિત છે એને ધ્યાનમાં લેવા પડશે, પાકા કરવા પડશે, અને પછી નિયમિત છે એના માટે ડી કે ઈ ના નિયમો છે એ આપણે લગાડી શકીએ છીએ. હવે અનિયમિત ક્રિયાપદો છે આમ તો ઘણા બધા છે, પણ આપણે મેક્સિમમ ઉપયોગમાં આવી શકે એવા અંદાજિત 90 કે 100 જેવા છે કે જે આપણે જે ગ્રામરમાં આપણે વાપરીએ શબ્દ એમાં આપણે ઉપયોગમાં આવી શકે. તો આના માટે છે મેં YouTubeમાં ડિસ્ક્રિપ્શનમાં મારી જે ટેલિગ્રામ ચેનલ છે લિંક આપેલી છે. એ લિંકમાં તમને આ અનિયમિત ક્રિયાપદો છે તમને PDF મળી જશે. તો ખાસ એમાં જોઈ લેજો. એમાં V1 V2 અને V3 ત્રણેય ફોર્મ આપેલા છે. અહીંયા આપણે ખાલી V2 એ ધ્યાનમાં લેવાનું છે, એટલે ખાસ તમે જોઈ લેજો. હવે જોઈએ છે નકાર અને પ્રશ્ન વાક્ય. તો નકાર અને પ્રશ્ન વાક્ય છે એમાં આવે છે ડીડ પ્લસ ક્રિયાપદનું મૂળ. સાદા વર્તમાન કાળમાં આવતું ડુ કે ડઝ, અહીંયા આવે છે ડીડ, DID, ડાન્સ ઇન્ડિયા ડાન્સ, આવું કહી શકાય. હવે જોઈએ છે એની વાક્ય રચના શું આવી શકે? તો કે હકાર વાક્ય રચના છે એમાં આવે છે કર્તા, ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ, કર્મ અને અન્ય શબ્દ. આને છે આપણે V2 પણ કહી શકીએ છીએ. નકાર વાક્ય રચના છે એમાં આવે છે કર્તા, પછી આવે છે ડીડ, પછી આવે છે નોટ અને ક્રિયાપદનું મૂળ રૂપ. એટલે કે ડીડ સાથે હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ વપરાય છે. તો કર્તા, ડીડ, નોટ, ક્રિયાપદનું મૂળ રૂપ, કર્મ અને અન્ય શબ્દ. ઇન્ટ્રોગેટિવ પ્રશ્ન વાક્ય રચના છે એમાં આવે છે ડીડ પ્લસ કર્તા, ક્રિયાપદનું મૂળ રૂપ, કર્મ, અન્ય શબ્દ અને પ્રશ્નાર્થ ચિહ્ન. તો ત્રણ વાક્ય રચનાઓ ખાસ આપણને આવડશે તો સાદો ભૂતકાળ સમજવું એકદમ ઈઝી છે. વાત કરીએ કી પોઈન્ટ્સ કે ભાઈ કયા શબ્દથી આપણને ખ્યાલ આવે કે આપેલો કાળ છે સાદો ભૂતકાળ છે. તો કે once એટલે એકવાર. મોટા ભાગે સ્ટોરીમાં આપેલું હોય once there lived a lion, એકવાર ત્યાં સિંહ રહેતો હતો. yesterday ગઈકાલે, 2 days ago. આમ તો આનો કી પોઈન્ટ્સ એગો છે. એગો એટલે પહેલા. 2 days ago, 5 years ago, 3 years ago, 2 minutes ago. તો જેમાં પણ એગો લાગે છે એ સાદો ભૂતકાળ દર્શાવે છે. પછી in past ભૂતકાળ, last week, month, year આ પણ છે આપણને ભૂતકાળ દર્શાવે છે. પછી જે વર્ષો વહી ગયા છે in 2000, 2015, 2020, 20 વગેરે જેવા જે ભૂતકાળના વર્ષો વહી ગયા છે આ દર્શાવવા માટે પણ આપણે છે સાદા ભૂતકાળને વાપરી શકીએ છીએ. હવે આપણે આગળ જોઈએ છીએ તમને જે વાત કરી મુજબ કે ક્રિયાપદને અંતે ડી કે ઈડી પ્રત્યય મુકાય છે. તો એમાં કયા નિયમો છે એ આપણે લગાડી શકીએ છીએ. તો આપણે આગળ જોઈએ છે નિયમિત ક્રિયાપદને અંતે ડી કે ઈડી પ્રત્યય કેમ મુકાય છે. ક્રિયાપદના અંતે ડી કે ઈડી પ્રત્યય મૂકવાના નિયમ.
તો ખાસ સમજવું પડે પહેલા આપણે એ પડશે કે ક્રિયાપદ આપેલું નિયમિત છે કે અનિયમિત છે. જો નિયમિત હોય તો જ આ નિયમ લાગુ પડશે. જેમ કે જે ક્રિયાપદના અંતે વ્યંજન હોય અને તેની પહેલા એક જ સ્વર આવતો હોય ત્યારે છેલ્લો અક્ષર છે બેવડાય છે અને તેના અંતે ઈડી પ્રત્યય મુકાય છે. એટલે કે કોઈ ક્રિયાપદ છે, છેલ્લો અક્ષર વ્યંજન છે, એની પહેલા એક જ સ્વર છે, સાથે આખા સ્પેલિંગમાં એક જ સ્વર છે, તો એવી કન્ડિશનમાં છેલ્લો અક્ષર બેવડાય છે. જેમ કે આપણે એક્ઝામ્પલ લઈએ છે સ્ટોપ. છેલ્લે પી, પી ની પહેલા સ્વર છે તો એસ ટી ઓ ડબલ પી ડી સ્ટોપ. પછી આપણે એમ લઈ શકીએ ડ્રેગ. ડ્રેગ એટલે ખેંચવું તો ડી આર એ જી, તો ડી આર એ ડબલ જી ડી. પછી એમ લઈ શકીએ ક્રોપ. ક્રોપ એટલે પાક થાય, એઝ અ વર્બ લઈએ તો ક્રોપ એટલે કાપવું થાય, તો સી આર ઓ ડબલ પી ડી. આવા ઘણા બધા ક્રિયાપદ છે જેમાં છેલ્લો અક્ષર વ્યંજન છે, વ્યંજનની પહેલા એક જ સ્વર છે, ત્યારે છેલ્લો અક્ષર દેવડાય છે, પછી લાગે છે ઈ. એના પછી બીજો નિયમ જોઈએ છે ક્રિયાપદને અંતે વાય હોય અને વાય ની પહેલા વ્યંજન આવતો હોય ત્યારે વાય નો આઈ કરી અને ઈડી પ્રત્યય મુકાય છે. આવો નિયમ સાદા વર્તમાન કાળમાં પણ આવે છે. પણ જોવું આપણે પડશે કે આપેલું ક્રિયાપદ નિયમિત છે કે અનિયમિત છે. જેમ કે એક્ઝામ્પલ લઈએ આપણે અહીંયા ટી આર વાય ટ્રાય, તો ટી આર આઈ ઈ ડી, વાય નો આઈ ને પછી ઈડી. હજી એક ક્રિયાપદ લઈએ એફ આર વાય ફ્રાય, તો એફ આર આઈ ઈ ડી, છેલ્લે વાય, વાય ની પહેલા વ્યંજન તો વાય નો કરશું વાય અને પછી. એના પછી નિયમ છે ક્રિયાપદને અંતે વાય હોય અને તેની પહેલા સ્વર આવેલો હોય ત્યારે ફક્ત ઈડી મૂકવાનું છે. જેમ કે પ્લે, તો પ્લે નું કરીએ છે પ્લે. પછી આપેલું હોય કદાચ સ્ટે, તો સ્ટે નું કરીએ છે સ્ટે. એ મુજબ આપ્યું એન્જોય, તો એન્જોય નું કરીએ છે એન્જોય. એના પછી નિયમ છે ક્રિયાપદનો છેલ્લો અક્ષર ઈ હોય ત્યારે ફક્ત ડી મૂકવામાં આવે છે. જેમ કે ડાન્સ, તો ડાન્સ. ક્લોઝ, તો ક્લોઝ. આમ જે ક્રિયાપદને અંતે ઈ હોય ત્યારે ફક્ત છે એ ડી પ્રત્યય મૂકવામાં આવે છે. એના પછી નિયમ જોઈએ છે કે જે ક્રિયાપદનો છેલ્લો અક્ષર એલ હોય અને તેની પહેલા એક જ સ્વર આવતો હોય ત્યારે એલ બેવડાય છે ને ઈડી મુકાય છે. ધ્યાન આપજો આમાં શું ડિફરન્સ છે. અહીંયા શું હતું કે ક્રિયાપદને અંતે સ્વર વ્યંજન છે, વ્યંજનની પહેલા એક જ સ્વર છે અને આખા સ્પેલિંગમાં એક જ સ્વર હોવો જોઈએ. અહીંયા જ્યારે એલ માટે શું છે કે આખા સ્પેલિંગમાં ગમે એટલા સ્વર હોય ચાલે, પણ એલ ની પહેલા એક જ સ્વર હોય ત્યારે છે એલ બેવડાય છે ને પછી લાગે છે ઈડી. જેમ કે આપણે એક એક્ઝામ્પલ લઈએ છીએ અહીંયા Q U A R E L, કોરલ નો અર્થ થાય ઝઘડો કરવો, તો Q U A R E L E D કોરલ. તો છેલ્લો L છે દેવડાય છે પછી મુકાય છે ઈ. એ મુજબ જોઈએ નથી આપણે કમ્પેલ. કમ્પેલ નો અર્થ થાય ફરજ પાડવી. જોશો અહીંયા બે સ્વર છે પણ L ની પહેલા એક જ છે, તો C O M P E L E D. આ નિયમો છે ક્રિયાપદને અંતે ડી કે ઈડી મૂકવાના, પણ ત્યારે ક્રિયાપદ નિયમિત હોય ત્યારે. હવે આ નિયમ લાગુ નથી પડતો એવા ક્રિયાપદમાં ફક્ત આપણે ઈડી મૂકવાનું છે. જેમ કે આપણને આપેલું છે કોલ, તો કોલ નું થાય છે કોલ્ડ. આપણને આપેલું છે વોક, તો વોક નું થાય છે વોક. તો આ પ્રકારે છે એ નિયમિત ક્રિયાપદને અંતે ડી કે ઈડી પ્રત્યય મૂકવામાં આવે છે. હવે જોઈએ છે આપણે ત્રણેય પ્રકારના વાક્યની પ્રેક્ટિસ કરીએ છીએ અને ખ્યાલ આવે કે આપણે કેમ એને ખાલી જગ્યા પૂરી શકાય છે. ચાલો હવે જોઈએ સાદા ભૂતકાળની આપણે વાક્ય રચનાના આધારે ખાલી જગ્યા, જે આપણને છે એ એક્ઝામ માટે ઉપયોગી રહેશે અને વાક્ય બનાવવા પર ખાસ ઉપયોગી રહેશે. જોઈએ છે પહેલું વાક્ય દર્શિત ખાલી જગ્યા ઓન ન્યુ કાર લાસ્ટ વીક. તો અહીંયા જોઈએ આપણે કે વાક્યમાં સબ્જેક્ટ એટલે કર્તા આપેલો છે, વાક્યમાં નોટ નથી એટલે કે વાક્ય પોઝિટિવ છે, હકાર છે, તો પહેલા આવશે કર્તા. પછી ક્રિયાપદનું ભૂતકાળ, ક્રિયાપદ છે બાય. બાય છે અનિયમિત છે
અને બાય નું ભૂતકાળ થશે bought, B O U G H T. દર્શિત bought a new car last week. I ખાલી જગ્યા not ખાલી જગ્યા school yesterday કૌંસમાં લખ્યું છે go, not છે એટલે વાક્ય છે નકાર છે તો કરતા I, પછી આવે છે did, પછી not અને did આવે એટલે હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ લઈ શકાય તો I did not go to school yesterday. ખાલી જગ્યા C ખાલી જગ્યા a picture 2 days ago કૌંસમાં છે draw. તો અહીંયા વાક્ય પ્રશ્ન છે તો પહેલા આવશે વાક્યની શરૂઆતમાં did કરતા C, ક્રિયાપદનું મૂળ રૂપ થશે draw a picture 2 days ago. એના પછી છે they ખાલી જગ્યા to God last Monday કૌંસમાં લખ્યું છે pray, P R A Y. તો આ વાક્ય હકાર છે તો કર્તા અને ક્રિયાપદનું ભૂતકાળ, pray છે નિયમિત રૂપ છે તો P R A Y E D. They prayed to God last Monday. એના પછી who ખાલી જગ્યા catch last Sunday કૌંસમાં છે fly. who નું વાક્ય છે એટલે કરતા ન હોય તો do કે does મૂકી શકાય નહીં, જેમ સાદા વર્તમાન કાળમાં કરતા. તો એ મુજબ અહીંયા did પણ આપણે મૂકી શકતા નથી તો who fly નું ભૂતકાળ થશે flew. who flew catch last Sunday. એના પછી છઠ્ઠું વાક્ય જોઈએ છે once એકવાર તેજલ ખાલી જગ્યા ghost, ghost એટલે કે ભૂત તો once કી પોઈન્ટ છે તેજલ સબ્જેક્ટ છે કરતા છે પછી આવે ક્રિયાપદનું ભૂતકાળ તો ક્રિયાપદ છે see, she નું ભૂતકાળ થાય શું once તેજલ saw a ghost. what ખાલી જગ્યા you ખાલી જગ્યા last evening ક્વેશ્ચન માર્ક કૌંસમાં લખ્યું છે do. આ પ્રશ્ન વાક્ય છે તો what પછી આવે છે did પછી કરતા ક્રિયાપદનું મૂળ રૂપ તો ક્રિયાપદ છે do, do નું મૂળ રૂપ થશે do તો what did you do last evening. in past હિરેન ખાલી જગ્યા his brother વાક્ય હકાર છે કૌંસમાં લખ્યું છે slept, slept નો અર્થ છે ઝાપટ મારવી. તમે જોશો અહીંયા કે છેલ્લે છે S L A P વ્યંજન છે એની પહેલા એક સ્વર છે તો S L A double P D. in past Hiren slept his brother. we ખાલી જગ્યા not ખાલી જગ્યા on the road કૌંસમાં છે walk વાક્ય નકાર છે તો we did not ક્રિયાપદનું મૂળ રૂપ walk on the road. અને છેલ્લું વાક્ય છે કેતન ખાલી જગ્યા clay toys, clay toys નો અર્થ થાય માટીના રમકડા, ક્રિયાપદ છે make તો make છે અનિયમિત છે તો કેતન made clay toys. તો અહીંયા આપણે જોઈએ છે 10 ખાલી જગ્યા સાદા ભૂતકાળની. ખાસ તમારે આના માટે છે એ ક્રિયાપદના અનિયમિત રૂપો પાકા કરવા ફરજિયાત છે જે તમને પૂર્ણ વર્તમાન કાળ માટે પણ કામ લાગશે. ઘણા બધા એવા રૂપો છે કે જેના બંને રૂપો સરખા થાય છે. સાથે મેં ડિસ્ક્રિપ્શનમાં તમને ટેલિગ્રામની ચેનલની લિંક આપેલી છે કે જેમાં અનિયમિત ક્રિયાપદો છે એ તમને જોવા મળશે તો ખાસ એ જોઈ લેજો અને વાંચી લેજો, તમને આગળના કાળ માટે ખૂબ જ IMP રહેશે. તો આજના વિડીયોમાં આટલું રાખીએ છીએ. ખાસ આ તમને જો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને એને સબસ્ક્રાઇબ કરજો અને બીજા મિત્રો સુધી પહોંચાડવાનો એને પ્રયત્ન કરજો. થેન્ક યુ.